નમસ્કાર, હું કરીના શાહ. તમે જોઈ રહ્યા છો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા વડોદરા. વડોદરા શહેરમાં શ્રી વડોદરા ચાંપાનેરી મૂળ ગાંધી જ્ઞાતિ સમગ્ર પંચ દ્વારા 79માં સ્વતંત્રતા દિવસની ખૂબ રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં બધી વયના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ધૂમધામથી સ્વતંત્ર દિનની ઉજવણી કરી હતી. તે ઉપરાંત તેઓએ નાના બાળકોને ધ્યાનમાં રાખીને રમતગમત કાર્યક્રમનું આયોજન કરી ઉત્સવની શોભા વધારી હતી અને આશરે 40 વર્ષ બાદ તેઓએ રમતગમત કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને સ્વતંત્ર દિનને ધ્યાનમાં લઈને દરેક લોકો ખૂબ જ ઉમંગ ઉલ્લાસમાં જોવા મળ્યા હતા. રિપોર્ટર ભરત શાહ. ઓકે, સ્લોલી ઓપન યોર આઈઝ. સ્કૂલ જેવી ફિલિંગ આવે છે ઇન્સ્ટ્રક્શન ફોલો કરવા માટે? મને તો મારું બાળપણ યાદ આવી રહ્યું છે. હા, હવે બધા રાઈટ હેન્ડ આગળ કરો. આપણે પ્રતિજ્ઞા લઈએ. હું જેમ બોલાવું એમ તમારે બોલવાનું છે. આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે સૌ પ્રથમ મારા પરિવારની રક્ષા કરીશ, મારા પરિવારનું નામ રોશન કરીશ, સાથે સાથે મારા સમાજમાં જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે ઉપસ્થિત રહીશું અને અમારી બનતી સેવા આપીશું અને સાચા અર્થમાં દેશભક્ત બનીને દેશની સેવા કરીશું. બોલો ભારત માતા કી જય. હવે ધ્વજવંદન કરીશું. સૌ જણ સેલ્યુટ ટુ અવર નેશનલ ફ્લેગ. वीरों को हर्षाने वाला मातृभूमि का
વંદે માતરમ વંદે માતરમ જય भारत माता की शहीदो शहीदो અમર રહો शहीदो અમર રહો भारत माता की જય આજે અમારું જે પંચ છે શ્રી વડોદરા ચાંપાનેરી મૂળ ગાંધી જ્ઞાતિ સમગ્ર પંચ તેના દ્વારા 79મો સ્વતંત્રતા દિવસ ખૂબ રંગેચંગે ઉજવવામાં આવી રહ્યો છે, જે અમારા માટે ગર્વની વાત છે. તેમાં સૌ કમિટી મેમ્બર્સ અમારા એમને ખૂબ જ એક્ટિવલી પાર્ટિસિપેટ કર્યું છે. સાથે સાથે અમે બાળકો માટે રમતોત્સવનું આયોજન કર્યું છે, જે ઘણા વર્ષો પછી એવો ખ્યાલ છે કે લગભગ 40 વર્ષ પછી આવું રમતોત્સવનું ફરી આયોજન થયું છે. તો તે બદલ હું સર્વ જ્ઞાતિ બંધુઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ને આ જ રીતે ભવિષ્યમાં બી તમે સાથ સહકાર આપશો તેવી આશા રાખું છું. વંદે માતરમ. ભારત માતા કી જય.